1 થી 5ના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ચાલો જોઈએ શું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. મિત્રો, હમણાં જ અખબારી યાદી જાહેર કરવામાં આવેલી છે. એ મુજબ ગુજરાતમાં 1 થી 5ના ઉમેદવારોની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ હતી એને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ચાલો જોઈએ. અખબાર યાદીમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. મિત્રો, અખબાર યાદી આ પ્રમાણે છે. સભ્ય સચિવ શ્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર. અખબારી યાદી જણાવે છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની ભરતી અન્વયે ધોરણ 1 થી 5ના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તારીખ 22/5/2025થી શરૂ કરવામાં આવેલ છે. સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ 22/5/2025થી 31/5/2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યા સહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20/1/2017ના જાહેરનામાના ફકરા 8.2.1 મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગરની તારીખ 31/5/2025ની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે. આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની સર્વ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જણાવવામાં આવેલ છે. તો મિત્રો, હાલ પૂરતી આજે પસંદગી પ્રક્રિયા છે એ રદ કરવામાં આવેલ છે અને હવે પછી નવેસરથી સ્થળ પસંદગી માટેની પ્રક્રિયા કરવામાં આવશે. તો મિત્રો, આ છે આજના બ્રેકિંગ ન્યૂઝ. મિત્રો, આવા જ અન્ય બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ આ સમાચાર મોકલજો. ધન્યવાદ.